સૌ મિત્રોને મારા જય માતાજી। મિત્રો આપણે આ કલેક્શનનો બીજો વિડીયો મૂકી છે, તો એમાં તમને થોડું ઘણું મારી પાસે જે જ્ઞાન છે તમને આપીશ અને બ્લોકમાં બન્યા રહેજો મિત્રો। તો મારું કલેક્શન બતાવીશ તમને। આ ભાગ બીજો છે। સૌ મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। જો મિત્રો આ ડબ્બા બધા મેં ખુલ્લા કરી નાખ્યા હે, તો એ ડબ્બામાંથી હું તમને અમુક પૈસા છે એ તમને બતાવીશ, એટલે તમને પણ થોડી ઘણી ખબર પડે। અને કલેક્શન કરો એમાં મિત્રો સારું જ છે કલેક્શન। કોઈ પણ વસ્તુનો રૂપિયો 2 રૂપિયા આપણા ખિસ્સામાં ઓછા થઈ જાય તો એમાં કાંઈ ખબર નથી પડતી આપણને। રૂપિયો 2 રૂપિયા કરી અને આપણી પૂંજી વધતી જાય છે। તો આ હું તમને બતાવું, હમણાં જ મારા દુકાનમાંથી કાઢેલું છે, આ 4-5 મહિનાનું જ છે દુકાનમાંથી। પણ તમને યોગ લાગે એવા કાઢો, એવું કાંઈ નથી કે આજ પૈસા રેર થાય એમ। તો બ્લોકમાં બન્યા રહ્યો મિત્રો। જો આ તમને બતાવું, ડબ્બા અંદર ખુલ્લા પડ્યા હે। જો મિત્રો અહીંથી ડબ્બા પડ્યા હે, આ ડબ્બામાં અટાણે તાજું કલેક્શન કાઢેલું છે મેં દુકાનમાંથી ખાલી। આ ચાલુ પૈસા છે એમાંથી કલેક્શન કાઢ્યું છે। તો કેવા સિક્કા રાખવા, જો આ ફરતા ડબ્બા પડ્યા હે, જોઈ લ્યો મિત્રો કેવા કલેક્શનમાં પૈસા રાખવા। એ પછી તમારી રીતે તમારે રાખવા ના, પણ હર કોઈ પૈસા નીટ માથે જે વસ્તુ છપાણું છે એની વેલ્યુ થાય મિત્રો। કોઈ એરર હોય તો તમને બતાવીશ, આમાં સિક્કા તમને કહીશ। તો મિત્રો બ્લોકમાં બન્યા રહેજો। જય માતાજી। તો મિત્રો આ ડબ્બા ખુલ્લા કર્યા છે, આ તમને એમ લાગે કે ચાલુ સિક્કા હે, આમાં મને મગજમાં બે હે ને તે વસ્તુ હું રાખું છું। જો મિત્રો આ ચાલુ સિક્કા જ છે બધા, આમાં એવું કંઈ નથી કે કોઈ રેર કે એરર કે એવા સિક્કા। હું તમને પછી કંઈક કહીશ એમાંથી કે ક્યાં સિક્કા રાખવા એ। જો મિત્રો આ બધા ડબ્બા ખોલી નાખ્યા હે। જો મિત્રો આ ડબ્બા ભર્યા હે, તમને એમ થાય કે આ ચાલુ સિક્કા છે, આ શું રાખ્યા છે, પણ આની શ્રીજ બનાવવાની આવે મિત્રો। જો મિત્રો આ ડબ્બા તમને પેલા બતાવી દઉં, ખુલ્લા કરી નાખ્યા છે, પછી હું તમને એના પૈસા બતાવીશ। જો મિત્રો આ દુકાનનું કાઢેલું કલેક્શન છે હમણાંનું જ। આ અંદર પડ્યું છે એ મીટ મારક, જો આનો હીરા ગણતા એને ખબર છે એ હાઈ ક્લાસ છે। હાઈ ક્લાસ હીરામાં જોતા હોય એ હાઈ ક્લાસ છે। મારી પાસે કોઈ મોટી વસ્તુ નથી જોવાની। જો હવે મિત્રો આ 5નો સિક્કો હે મિત્રો। જો આ 5નો સિક્કો તમને બતાવું। જો આ 5નો સિક્કો હે, ભર્યું એની માથે બરોબર નથી દેખાતું। જો આ 5નો સિક્કો હે મિત્રો। આ આપણે કટિંગ કોઈ કરેલું નથી, આ મીટમાંથી જ આવો બનેલો હે। જો મિત્રો આ કોઈ કટિંગ કરેલું નથી, આ એરરમાં ગણાય છે, કટિંગ એરર। જો 5નો સિક્કો, જો મિત્રો આ કોઈ કટિંગ કરેલો કેવો સિક્કો નથી। આ જુઓ તમે, એની ધાર માથે તમને ખબર પડી જાય। આપણે હાથે કટિંગ કર્યું હોય ને તો ધાર માથે ખબર પડી જાય, કોઈ કટિંગ કરેલો નથી। આ મીટ એરળ છે, ઉપરથી કટિંગ થયેલો આવે છે। આ જો આ કોપર નીકળે, આ બીજો સિક્કો, આ જો આધાર કટિંગ છે। આવા એરર સિક્કા તમને દેખાય તમે રાખશો, એના પૈસા તમને વધારે મળશે। આ જો હૈદરાબાદમાં બન્યો છે, 1995નો છે। આ જો મિત્રો આ જો મિત્રો 1958 2 પૈસા। જો મિત્રો આ 2 પૈસા, 1 પૈસો, 5 પૈસા બધામાં રેર છે મિત્રો। તમે આમાં ધ્યાન દેહો તો તમને પણ ખબર પડશે થોડી। આમાં તો જો કે તાપ હોઈ ગઈ છે, આ ન હાલે કલેક્શનમાં, આ તો એમને પડ્યું છે। જો
આ કિંગ જોશ રાજા આપણો રાજ કરી ગઈ છે. આમાં મીટ ડેટ સાલ ઓછું દેખાય છે મિત્રો. હવે મિત્રો આમાંથી તમને બતાવીશ. જો મિત્રો આ સિક્કા કોઈ પણ પાછળ છાપ બીજી હોય એ તમે રાખશો સારી કન્ડિશનમાં છે તો એના પણ પૈસા તમને વધારે મળશે. આ કમોડિટી કોઈન બોલાય છે. જો મિત્રો જો આ પણ કોપર નિકલનો છે. આ સિક્કા ગમે તે કન્ડિશન સારી દેખાય તો તમારે ભેગા કરશો તો આના પણ તમને 10, 15 રૂપિયા 20 રૂપિયા મળશે. કલેક્શનમાં સારી કન્ડિશન હશે તો 10, 15, 20 રૂપિયા સુધી મળશે. જુઓ જુઓ મિત્રો આ સિક્કો છે મિત્રો. આ 1 રૂપિયાનો સિક્કો છે મિત્રો. આ 2005 નો છે. 2004 નો હોય તો આના 100-150 રૂપિયા 200 રૂપિયા હું પણ આપી શકું છું. હું પણ લઈશ. કોઈ પણ હશે આ માની લો 2004 નો સિક્કો પાછળ ચોકડી વાળો છે. હું પણ લઈ લઈશ. કોઈ પણ પાસે હોય તો કોમેન્ટમાં લખજો મિત્રો. 2004 ના રૂપિયાની કિંમત છે. આની નથી બહુ. જો મિત્રો હાઈ કોપર નિકલના है. આ સ્ટીલના સિક્કા આવી ગયા है. આ સ્ટીલનો है પણ પાછળ છાપ હોય ને. જો મિત્રો આ સિક્કો પણ 5 નો है. આમાં ક્રોસ કોંગ્રેસ લખેલું ફરતી વેલ આવે, વચમાં પાંદડું આવે. એ સિક્કો રેર ગણાય છે. એ સિક્કાની વેલ્યુ ઓછામાં ઓછું કન્ડિશન સારી હોય તો 5 થી 10,000 સુધી આવે. 15,000 સુધી વયો જાય છે. કોઈ પણ હોય તો કોમેન્ટમાં લખજો. કોપર નિકલનો મિત્રો. આ કોપર નિકલના સિક્કા હે. આ પાછળ સાપ બીજી છે. કમોડિટી કોઈન કહેવાય છે. મિત્રો બ્લોકમાં બન્યો રહેજો. જો આ સિક્કાની અટણે 25-30 રૂપિયા 35 રૂપિયા કિંમત આવશે. કોઈ પણ હોય તો કોમેન્ટમાં લખજો મિત્રો. હું ખુદ લઈ લઈશ કન્ડિશન સારી છે તો. બાકી તમને ઊંચી કિંમતના સિક્કા કહીશ મિત્રો. એ સિક્કા હોય તો મને કહેજો. પણ ઓરિજિનલ હોવો જોઈએ. ડુપ્લિકેટ વધારે બન્યા હે. હવે મિત્રો આ સિક્કામાં તમને કાંઈ ખબર પડે? આ ડાય શિફ્ટિંગ છે. આ જો આ સાઈડમાં ક્યાં આવી ગયું? આ ફૂલ કપ કપાઈ ગયું મિત્રો. જો આ ડાય શિફ્ટિંગ ગણાય. આની કિંમત વધારે હોય એના કરતા. જો આના 100-150 રૂપિયા 200 રૂપિયા આવે. આ 2 નો સિક્કો હે. હજી કલેક્શન વીક છે. આપણે એ સિક્કાની કલેક્શન હાવ વીક છે. આ જો ડાય ડબલ છપાઈ ગઈ દેખી. ડાય એરર છે. જો કેટલો તાહો હે. જો મિત્રો આ હાવ સાદો સિક્કો તમને બતાવું છું. ઘઉંની ડુંડી વાળો. આ રાખવાના છે તમારે 2092 1992 થી રાખવાના છે. 1992, 93, 94, 95, 96 સુધીની સ્વિચ કરી અને સારી કન્ડિશનમાં હોય એ આ સિક્કો રાખજો. આ સિક્કાની હમણાં જ વેલ્યુ વધી જશે. અને આમાં કોઈ પણ પાસે જે આ પાછો આ મારી પાસે 2005 નો છે. 2004 નો નથી. કોઈ પાસે હોય તો કોમેન્ટમાં લખજો મિત્રો. 2004 નો સિક્કો મારા કલેક્શનમાં જ નથી. તો મારે લેવાનો છે. આ જુઓ મિત્રો ડાય શિફ્ટિંગ જોઈ લ્યો. કેટલી ડાય શિફ્ટિંગ સિક્કો હે. જુઓ
આ ફૂલ એરરમાં ગણાય. આ સિક્કાની કિંમત વધી જાય 200 રૂપિયા, 500 રૂપિયા, 1000 સુધી આવી જાય. કોઈને જરૂર છે આ સિક્કો એના કલેક્શનમાં નથી તો આને 1000 રૂપિયા સુધી તમને મળી જાય. અને કોઈ પણ હોય તો કોમેન્ટમાં લખજો, ફોટો મોકલજો, હું પણ તમને રિપ્લાય કરીશ પાછી. મિત્રો મારે આમાં બીક લાગ્યો અટાણે જો આ સિક્કા તમને એડ બતાવવામાં. તો અવાજ મારો છે એટલે વાંધો નથી, પણ હમું ડીજેનો વાગે ને એનો અવાજની બીક લાગે મને. એટલે હવે વિડીયો એન્ડ કરી દઈ. એવું લાગશે તો પછી નિરાંતે તમને આ મારું કલેક્શન બતાવી. જો આ ડાય શિફ્ટિંગ સિક્કા છે. જય માતાજી બધા મિત્રોને. અહીંયા અમારે ડીજે વાગતા હતા એટલે અમે વિડીયો બંધ કરી દીધો છે. તો બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ, જય શક્તિમાં. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બે આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી મારા વિડીયો મળતા રહે. જય માતાજી.